નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 4 મારી વાર્તાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આપણા પ્રોજેક્ટનું આ રીતનું મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટનું સોલ્યુશન મૂકેલું છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ 4 મારી વાર્તા। આપણા ગામના ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે। આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે। આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપણને યાદ જ હશે। આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તાઓ નીચેના ભાગમાં લખો। વાર્તાનું નામ જેવા સાથે તેવા। કોની પાસેથી સાંભળી છે? તો દાદીમા પાસેથી। એક બગલો નદી કિનારે રહેતો હતો। એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું। શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ। વાત વાતમાં બંને પાકા ભાઈબંધ થયા। શિયાળ મોઢેથી તો મીઠું મીઠું બોલે, પણ અસલમાં એની દાનત હતી ખોરા ટોપરા જેવી। એક દિવસ શિયાળ કહે, બગલાભાઈ, તમે મારા દોસ્ત થયા, તમને ખીર ભાવે છે ને? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ, તમે પેટ ભરીને તે ખાજો। બગલાએ કહ્યું, સારું। ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું। શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો। શિયાળ કહે, લો બગલાભાઈ, તમે નિરાતે ખીર ખાઓ, હું તાસક પકડી રાખું। બગલો ખીર ખાવા ગયો, પણ તાસક હતી છીછરી અને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે ખીર ખાઈ શક્યો નહીં। એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું। બગલો મનમાં સમસમી ગયો। એણે કહ્યું, વાહ શિયાળભાઈ, તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે। એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું। હવે એમ કરો, આવતીકાલે તમે મારે ત્યાં જમવા આવજો। હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ। પોતાની ભાવતી વાનગીનું જમવાનું આમંત્રણ મળતા શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમજ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું। બીજા દિવસે શિયાળ બગલાને ઘરે જમવા પહોંચી ગયું। બગલાએ સાંકડા મોંવાળા 2 કુંજામાં બાસુંદી ભરીને તૈયાર રાખી। બગલો કહે, તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી છે, લો શિયાળભાઈ ખાઓ। આમ કહીને બગલાએ શિયાળ પાસે કુંજો મૂક્યો। બીજા કુંજામાં બગલાએ પોતાની ચાંચ બોળીને બાસુંદી ખાવા માંડ્યો। શિયાળ બાસુંદી ખાવા ગયું, પરંતુ એનું મોં કુંજામાં બેસી જ ન શક્યું। તે કુંજો હાથમાં પકડીને બગલાને બાસુંદી ખાતો જોઈ રહ્યું। બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું। એ નરમ અવાજે બોલ્યું, બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું। આમ કહીને વિલા મોઢે એ જતું રહ્યું। શિયાળને જતું જોઈ બગલો મનમાં ને મનમાં કહે, જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય। સમજ્યા? તો મિત્રો આપણને વાર્તામાંથી શું શીખવા મળે છે? આ વાર્તામાંથી આપણને એટલું શીખવા મળે છે કે જે વ્યક્તિ આપણી સામે જેવો વ્યવહાર કર્યો હોય તેવો જ વ્યવહાર તે વ્યક્તિ સામે કરવાથી તેને કરેલા વ્યવહાર સામે તેને પસ્તાવો થાય છે। ત્યાર પછી આપણે એક વાર્તાનું ચિત્ર દોરવાનું હતું। તો મિત્રો એ વાર્તાનું ચિત્ર છે। પહેલું ચિત્ર છે, એમાં શિયાળભાઈ છે તાસડીમાં ખીર લાવે છે, જે બગલો ખાઈ શકતો નથી। બીજું ચિત્ર છે, એમાં બગલાભાઈ છે કુંજામાં બાસુંદી ભરીને આવે છે, જે શિયાળ ખાઈ શકતું નથી। તો મિત્રો આ હતી આપણી સરસ મજાની વાર્તા।